પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી ફરજમાં રૂકાવટ કરનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સમા પોલીસ ગત મોડી રાત્રે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે લાઉડસ્પીકર વગાડનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવા સૂચના કરેલ હોય, જે આધારે ગત તારીખ 8/3/2026ના રોજ એટલે કે ગઈકાલે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોવાથી સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી બંદોબસ્ત હોય, જેથી સમા 2 મોબાઈલમાં ફરજ બજાવતા કર્મચારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા. તે દરમિયાન રાત્રિના 23:37 કલાકે અભિલાષા 4 રસ્તા પાસે પહોંચતા જાહેર માર્ગ ઉપર કેટલાક પબ્લિકના લોકો મોડી રાતના પરમિશન વગર આઈસરમાં ડીજે વગાડી નાચતા હતા, જેથી સમય પૂર્ણ થયેલ હોય ડીજે બંધ કરી દેવા જણાવતા પબ્લિકના માણસો દ્વારા વિરોધ કરી ડીજે બંધ નહીં થાય, હજી ડીજે ઉપર 5 ગીત વાગશે પછી જ ડીજે બંધ થશે અને તમને ડીજે બંધ કરવાની વર્દી કોણે આપેલ છે તેનું નામ જણાવો, તેમજ અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો છે, અહીંયા કોઈ ચોરી થયેલ છે, અહીંયા કોઈ રેપ થયેલ છે, અમે આતંકવાદી નથી, આ કોઈ ભારત દેશની વિરોધની વાત છે તેમ કહી વિરોધ કરી સમા પોલીસ સ્ટેશનની સમા 2 મોબાઈલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની કાયદેસરની ફરજમાં અડચણ કરેલ વિડીયો ઉતારવા લાગેલા, જેથી ફરજ પરના પોલીસ કર્મચારીની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી ફરજમાં રૂકાવટ કરનાર એવા જીતેન્દ્ર સોલંકી, યજ્ઞેશ પટેલ અને દેવેન જયસ્વાલ આ 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.